હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો ભાઈ ઉઠી ગયા છે અમારે સવારમાં, મસ્ત થોડીક વાર રમ્યો, પછી એને થોડું પીવડાવવાનું તો બધી દવા પીવડાવી, હવે નમે છે. જો જય શ્રી કૃષ્ણ માધવન, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ગલે ચોકલા, જય શ્રી કૃષ્ણ ગલે, જય શ્રી કૃષ્ણ. જો કેવલ સૂતા છે, એ કાલે ગયા હતા અમદાવાદ, તો થોડું કામ હતું એટલે લેટ આવ્યા હતા રાતે, એટલે સૂતા હતા. આજે એને કામ છે, જવાનું છે, તો મને કે થોડીક વાર પછી ઉઠાડ, જાગ્યા હતા કે થોડીક વાર પછી ઉઠાડ, પણ આ ક્યારનો બોલે છે ને તો એ સૂતા નથી, જાગે જ છે કે એ સુવા નહીં દે, કેમ કે આ બોલે ને એટલે સુવા ન દે, એવું છે. નહીં માધવન? હા હા માધ, હા. બધાયને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? જો અત્યારે મમ્મીને લઈને ગયા હતા હમણાં, અને ઊભા રહ્યો, સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. મહાદેવ મહાદેવ. ઓ મમ્મીજી, શું જો આ કપડાનો ઢગલો કાઢ્યો. માતાજી, હર હર મહાદેવ, મહાદેવ 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 બધા આવ્યા ને? રિપોર્ટ આવી ગયો ને? હા, એમાં એવું હતું, અત્યારે મમ્મીની ગયા હતા રિપોર્ટ બતાવવા માટે, તો એમને ઓલો જે તમને ખ્યાલ હશે કે શનિવારે રિપોર્ટ આવ્યો હતો, પણ ડૉક્ટર નીકળી ગયા હતા, એટલે આજે ફોન આવ્યો કે સર આવી ગયા છે, કે રિપોર્ટ બતાવી જાઓ તમારે. એટલે પછી મમ્મીની લોકો ગયા, બતાવ્યા, અને કીધું છે અત્યારે કે 15-20 દિવસ તો એમને દવા ઉપર જ રાખશે, અને પછી વળી પાછા કે જોઈ લઈશું કે જો કાંઈ ઇમ્પ્રુવમેન્ટ ન આવે મેડિસિનથી તો પછી ઇન્જેક્શન આપશું. એટલે કીધું કાંઈ વાંધો નહીં હવે. એટલે અત્યારે શું, મમ્મીને થોડુંક અશક્તિ જેવું ને એવું લાગે છે, એટલે નાનું મોટું ઝીણું એવું જ કામ કરવાનું કીધું, કે બીજું કાંઈ બહુ આમ દોડ ભાગ નથી કરવી કે એવું કાંઈ નથી કરવું, થઈ રહે બધું કામ. તો હવે હે લોહીની ટકાવારી ઓછી છે ને 6% જ લોહી આવ્યું. હા, 6% લોહી આવ્યું છે, એટલે પછી થાક લાગે. પણ કાંઈ ન કરાય મમ્મી, મેં કીધું ને જેટલું થાય એટલું કરાય. થાક લાગે બેસી જવાય, કામ માર પડ્યું. એમ જ કરો, સવારથી સૂતી હતી, હા, પછી ફોન આવ્યો ને એટલે તૈયાર થઈને ગઈ દવાખાને. પાછી આવી એટલે ખાલી કપડાં મૂકવી દઉં, પછી તો એ કરશે. આ ભૂતો છે ને એટલે હા, હું તો એટલે દાદુ હિચોયરા રાખે. એમ નહીં કેવાલ, આ તો થાય એટલું થોડું કરાવું તો એને સારું. આ હજી નાનકડો રહ્યો માધવાનો, ઉઠે એટલે કજી ચડે તો એમ. એટલે જ કહું ને કે જેટલું થાય એટલું કરવાનું. એમ લાગે કે હવે થાક લાગ્યો નથી થાય એમ, એટલે મૂકી જ દેવાનું. એમાંય નહીં કે આ પૂરું કરી લઉં. એટલે જી ઓલા જ્યુસ મંગાવો, ચાલો એની ટકાવારી સુરત થી ઓલો કેવો 8 લાઈન. હા હા હા, એટલે એનાથી જલ્દી ટકાવારી વધે. તો અંજીરનો ખજૂરનો ને એ શેક પીવું છું. ટેબ્લેટ આપી છે, 15 દિવસ ચાલુ રાખવાની, પછી કેટલુંક વધે પછી ઇન્જેક્શન થી. હા, એ થઈ જાય મમ્મી. ઇન્જેક્શન લગી તો આપણે ભોગવું નહીં પડે, એ પહેલા જ થઈ જાય. એટલે અત્યારે તો મને છે ને હાવ અશક્તિ લાગે, દાદરો ચડી લઉં ત્યાં તો મને બસ થઈ જાય. એવું લાગે જલ્દી વેલું મેળે આવી જશે. અને કીધું મમ્મીને આજે કે ઓલું ORS ઘરે પડ્યું જ છે, તો મેં કીધું તમે હેને એવું હોય ને તો દિવસને 1-2 પેકેટ ORS પીવો પાણીમાં નાખીને, એટલે હું થોડીક તાકાત રહીએ, એને મજા આવે શરીરમાં. એટલે જરાક એમ ન થાય કે હાવ આ કંટાળો આવે. જો મોઢું તો હાવ ઉતરી ગયું, વીલી જેવું થઈ ગયું. એમ તો ફેર પડે. તો પડે જ ને. કાંઈ વાંધો નહીં. ઓલું ORS રહ્યું ને, હમણાં જમી લઈને એટલે આ ઓલો પાણીનો બાટલો રહ્યો ને ઠંડો, એમાં અંદર નાખ દેવાનું. હા બસ, 2 પેકેટ પીવો ને તોય બહુ છે, સમજ્યા? શું તમને તમે આમ કરો, તમારા પત્નીને આવું થઈ ગયું ને? હા લ્યો, કહી દો મમ્મીને થોડી હિંમત આવે. મિત્રતા રાખવા માટે આપણી પાસે બહુ સંપત્તિ હોવી જરૂરી નથી. હૃદય મોટું અને ખભાળ વિશાળ હોવા જોઈએ. ખભા વિશાળ. હા, આપણે બીજાનો ભાર ઉચકી શકીએ. વિશાળનો મતલબ એવો, મોટા નહીં, મજબૂત ખભા. ઓકે, હૃદય વિશાળ હોવું જોઈએ. જો આજે અત્યારે હમણાં બિંદુ બનાવે છે રસોઈ, એટલે કીધું રસોઈ બનાવી લે, પછી જમીન મારે જવું છે એક જગ્યાએ બહાર કંપનીમાં,
એટલે હું પછી કીધું અહીંયા જઈ આવું તો ટાણે બધું પૂરું થઈ જાય. જો છે ને અત્યારે હું ગયો તો બહાર, મેં તમને કીધું એમ મારે કામ હતું, પતાય આવ્યો, બધું થયું. અને અમે આજથી શુભ શરૂઆત કરવાના હતા શોર્ટ વિડીયો ઉતારવાની. તો એમાં થયું એવું કે હવે રિંગ લાઇટે દગો દીધો આજે. એટલે રિંગ લાઇટ ચાલુ જ છે, લાઇટ થાય છે, બધુંય છે, પણ જો આ જે રહ્યું ને આમાં ઓલું ફિટ કરવાનું આવે ને એ ફિટ નથી થતું, આટા મૂકી દીધા છે. પુશિંગ આવે પિત્તળનું એ છે ને એના આટા ખરાબ થઈ ગયા. એ આવું બેહાડેલું હોય હા, plastic. આજે અમારા ઘરમાં બે વસ્તુ આટા મૂકી દીધા, એક તો આ ઓલું સ્ક્રૂ રહ્યું ને ને એક આ માધો ને. એને કઈ નથી મૂક્યું. એટલે બિચારો મસ્ત ને રમતો તો ત્યાં સુધી. તમે જઈને તો તમે આમ કે દબાવી નાખો ને એટલે ઈ ખારો થયો. આવ્યો તો આ શું એને શું? સાચું છે. નહીં હાલે ઈ. પરાણે શું? ઈ છે ને પકડથી આટા ફિટ કરે ને કહું નહીં ના પપ્પા તમે ઈ રેવા દ્યો, ઈ કાલે ઓલા પાસે જવું પડે, તૂટે બગડી જાય. હવે બધું વળી પાછું ગોતવાનું, ન ઝાલે તો ઉપાધિમાં પાર. એટલે મેં કીધું ઈથી તો આ પટલો છે આ હાલશે એમ. તો આ બધું જો એમ નમ બધું રમણ ભમણ પડ્યું. અમે જો આ રીતની આવી ટ્રાય કરી લીધી, ટેપરોન ટેપ મારીને એ નથી થતું. હવે જોઈ શું થાય છે. આના જેવા આટા હોય બેન હરખા આટા. કાંઈ વાંધો ને, હાલો તમે બે એક કામ કરો, ઉભા રહ્યો તમે બે પેલા નક્કી કરી લ્યો, જોઈ લ્યો બરાબર થાય છે કે નથી થતું ઈ. બરાબર ને? શું હે પણ તારે ઝીંગ 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 ઝીંગ. હવે જાય છે નાવા. આ થઈ જશે. યસ. આલી કરો જો. ઈ કાંઈ બાકી તો આજ સવારનો સૂતો તો એટલે બાકી રહી ગયો. અચ્છા, કાંઈ વાંધો નહીં, બીજું શું? હા, આ પટલો મેં દીધો ઈ. બાજી લ્યો. પણ એના જેટલો કે ને પકડ બે બાજુ, હો, બે નો કરે બાજુ. એમ થાવો જોઈએ. ઢીલો બે એમ બાજુ. હોય. સાચી વાત છે મમ્મી, અને આ થઈ સાચી ઢીલો વાત હોય, છે. આ એમ હા. પકડથી કરે. હા થઈ ગયું મમ્મી, પપ્પા બરાબર કીએ છે. આ ring light પડે. બે બાજુ સાચી વાત છે, પડે મમ્મી. બે બાજુ ડાકલી બજાવો હો તમે. ના પણ કેવો હાચી ઈ ડાકલી બજાવો. કેવો? હા કેવો આટા જો. ફિટ નથી હાલો થયા. આપણે જાય હાલો. હા આટા એટલા ફિટ નથી થયા. જરાક જ ખાલી અડાડ્યું. તો પછી આપણે ring light રાખી એટલે સીધી નમી ન છે, પડી ન છે એની. આહા, તો આવી જો. ટાટા બાય બાય. કરતો હમણાં. આ કરો હાલો, જો કરી લઈએ અને પછી જોઈએ આપણે થયું કે નથી થયું તમને કહું. ભણાવવા મોકલે ને એટલે દાદીઓને આવડી જાય. શું કીધું કેવું અલ્ટ્રાસાઉન્ડ? એટલે શું? અલ્ટ્રાસાઉન્ડ એટલે શું? એટલે સાઉન્ડ એટલે શું ખબર છે શું? જો માધવને નર્સરીમાં કે ભણવા બેહાડી બરાબર, તો માધવને એમ કે બોયઝ વોટ ઇઝ સાઉન્ડ? માધવ નાચતો કરે મેમ યસ માધવન સાઉન્ડ ઇઝ. પછી બધા who told you? My દાદી. પછી બોલાવે દાદીને ઘરે. દાદીને સ્કૂલે જવાનું પછી આવું શીખડાવો છો તમે છોકરા? રિક્ષા છે જ આપણે, કાંઈ વાંધો નહીં, ગાડી ન આવડે દાદીને. દાદીને ગાડી નથી આવડતી. અને એમાં ઝપાટે ને માધવનને ઘરે આવીને એવો ગાંગડે દાદીને અલ્યો માલ્યું. બાજી કી શામ હૈ જશ્ન આનો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે તો જય શ્રી કૃષ્ણ. જો 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 કેમેરા હમ આવે જોયા જ કરશે. જો 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 કરતો તો જાગતો તો રમતો તો અંદર. હા ઘોડિયામાં. રમતો તો એને ખબર છે કે મારી મમ્મીની છે ને બધા અત્યારે શોર્ટ વિડીયો ઉતારે. એ બના ટાઈમ નથી તેડવાનો. અવારી નો બોલાય મધી કરે બબો બોલે છે બે જો હા હજી ઉઠો હે ને એટલે કેવાય ઉઠો હે એટલે જો આજે અમે લોકો રીલ્સ બનાવી ને તો પહેલી વાર અમારા માધવને રીલ્સ માં લીધો છે અમે આજે પહેલી વાર જ એટલો મસ્ત બેઠો ને એક ઉક્કારો કર્યા વગરનો અમારે આખો અમને શૂટ કરવા દીધું છે
હે ભાઈ માર કાનુડી બહુ આવશે શોર્ટ વિડીયોમાં. હજી ચાલુ કર્યું રિંગ લાઈટ ને બધું જોવે છે ને તો કેવલ કે કાના જો આજ આપણી લાઈફ છે કે આજ આપણે બધું જોવાનું છે તું આજ જોઈશ પહેલેથી ઈ જ્યારે નાનો હતો ને પેટમાં તો ત્યારથી બધું જોયું જ છે ને હું તો કે સાચી વાત છે. જો દાંત કાઢ્યો. હે કાના હા કે તારે શીખવું છે ભાઈ તારે શીખવું છે કાનું ચીકુ તારે શીખવું છે શીખવું છે ચાલ શીખવું છે ચાલ જો કાનુડી હમણાં 2 દિવસથી તો મસ્ત નહીં અમે ઘોડીયામાં એકલો એકલો રમતો હોય મોજમાં હે કાનું એમાં ક્યાં દિવસના હે કઈ કાના? હોતો નથી કઈ એમાં ન્યુ હમણાં બે ક્લોથ ત્રણ. પહેરીને તો છુઈ ગયા હા બાબા નથી જાવું પણ કે ત્યાં દાદા કોઈ નવરું નહોતું કોણ લઈ જાય માર કાનાને કા કેમ? એ જો કેમ બંધ થઈ ગયો બંધ બંધ શું જોઈશ કાને શું જોઈશ બંધ રાતના 1:15 થયા છે ઈ ભાઈ અત્યારે રમતે ચડ્યા છે જો ઘોડિયામાં સુવડાવ્યો એટલી ચીસા ચીસ કરી પપ્પા બહાર નીકળ્યા ને પાણી પીવા પપ્પા બહાર નીકળ્યા હતા પપ્પા એની ચીસ સાંભળી ગયા ને એટલે પપ્પા અહીંયા આવ્યા તો પપ્પા કે લાવી કે થોડીક વાર રમાડું તો જો ફેમ કે બંધ બંધ હા જો એટલે અત્યારે રમતે ચડ્યો આપણે સુઈ જાય ને તો કેવું થાય કે અમે સુઈ જાય ને તો હવે થોડીક વાર એની ફીડિંગ કરવા જોઈએ તો હું સુઈ જાય ને પછી આપણે ઊંઘ બગડે ને તો પછી આખો દિવસ માથું દુખે એટલે મેં કીધું સૂવું નથી રમે ને એટલે થોડીક વાર રમશે હજી રમે ને ત્યાં સુધી રમાડું કીધું ત્યાં પપ્પા આવ્યા પપ્પા કે હું રમાડું તો વળી થોડુંક ઘરમાં રિનોવેશન કરવાનું છે તો હું ને કેવલ એનું વાત કરતા હતા થોડું ઘણું કરવું પડે એમ છે એટલે થોડુંક વધારે હમણાં કેવલને લાગી ગયું હતું ને બધું થઈ ગયું ને આ કેવલ કે આ ચાલતો થઈ જાય ને પહેલાં કે રિનોવેશન કરી નાખે એમ થોડું ઘણું જે કરવાનું છે ને એ એટલે હું ને કેવલ એ બધી ડિસ્કશન કરતા હતા બહાર હતા તો એ ભાઈ પપ્પા લઈને બેઠા તો રમતે ચડ્યા જ બરાબરના કેટલા વાગે હોય છે કેવલ આ શું લાગે છે 3:30 2:30 વાગ્યા છે કાલે જવાનું છે કેવલને કામ છે તો પણ આ ભાઈ સુવાનું નામ નથી લેતા એટલે હવે મેં કેવલને કીધું તમે તો સૂઈ જાવ કીધું પણ એ કે બોલતો ને તો મને ઊંઘ જ ન આવે પહેલાં કેવલની ઊંઘ એવી હતી ગમે તેટલું બોલે ગમે તેટલું કરે પણ એના જરાય આમ હલે જ નહીં કેવલ ઉઠાડ્યા ઉઠે નહીં એવી ઊંઘ હતી કેવલને જ્યારથી માધવનનો બોન થયો છે ને ખાલી કેવલને એક જ વાર કહીને કેવલ હા બોલ ને તરત જ હે કેવું તરત જ ઊંઘ ઉડી જાય ને તરત જ આવું સેમ ભૈલાને આવું જ હતું અમારે ગમે ત્યાં બહાર ગયા હોય ને રાતે બેસવા ગયા હોય ને ઘરમાં સૂઈ ગયો હોય ને તમારે બાજુવાળાને ઘર સૂવું પડતું એવી ઊંઘ હતી એની અને દેવના બોન પછી ગમે ત્યારે ઉઠાડો ને ઈ ઉઠી જ જાય જો એને મજા આવી ગઈ ચકલી ફૂલે કઈ ચડી જો મામા બોલાવે છે માધવન કરે છે જો માધવન સમજો નીની નથી આવતી તને કાંઈ આવતું નથી તો રમાડો ખાલી ઈ ઓલું ગોદડીમાં ઓલું બધું છે ને ઈ જોવે છે આજા આજા કાના કેમેરો આવ્યો કેમેરો માધવન કેમેલો અત્યારે બધું અલગ અલગ આલે. જોયા કરે. જો હવે ખબર પડી કેમેરો આવ્યો કેમેલો આવ્યો ને ચોલા એ ચોકલા સુઈ જાઓ બધાને જય શ્રી કૃષ્ણ કહી દો હાલો જય શ્રી કૃષ્ણ ટાટા કરો ટાટા બોલજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આમ જતો સારું ચાલો તો હવે સુઈ જાય મમ્મી તો સુઈ ગયા છે પપ્પા આવ્યા એટલે પપ્પા વળી બેઠા રમાડી લઈ એટલે એને રમાડીને સુઈ જાય એમ ઈ શું છે ત્યારે જ આપણો સુવાનો વારો આવશે ત્યાં સુધી વારો નહીં આવે સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ